હાથમાંથી નીકળી જશે 1 થી 1 રૂપિયો, તિજોરીમાં રાખો છો પૈસા તો ન કરો આ 3 ભૂલ. પૈસાની તંગીથી પરેશાન છો? આજે તમારી લોખંડની તિજોરીમાં આ 3 મોટા ફેરફારો કરો. વાસ્તુ અનુસાર કબાટની અંદર અને ઉપર શું રાખવું શુભ અને અશુભ છે? મોટા ભાગના ઘરોમાં વસ્તુઓ સંગ્રહ માટે લોખંડ અથવા સ્ટીલના કબાટનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જો વાસ્તુ અનુસાર યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે તો તે ઘરમાં સમૃદ્ધિ લાવી શકે છે? ચાલો જાણીએ કે તમારા કબાટને સંપત્તિ અને સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર કેવી રીતે બનાવવું. તિજોરી ક્યાં મૂકવો? વાસ્તુ અનુસાર ભારે લોખંડ અથવા સ્ટીલની તિજોરી હંમેશા દક્ષિણ પશ્ચિમ અથવા પશ્ચિમ દિવાલ પાસે રાખવા જોઈએ. શું ન કરવું? તિજોરીને ક્યારેય ઉત્તર પૂર્વ દિશામાં ન રાખો, આનાથી નાણાકીય નુકસાન થઈ શકે છે. દિવાલથી થોડા અંતરે, તિજોરીને સીધી દિવાલને ચિપકાવીને ના રાખો. તેને દિવાલથી 1 થી 2 ઇંચ દૂર રાખો જેથી હવા અને ઉર્જા મુક્તપણે ફરતી રહે. તિજોરીની અંદર શું રાખવું અને શું ન રાખવું? તિજોરીની અંદરની ગોઠવણીની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. ધનનું સ્થાન, તમારા કિંમતી સામાન, જેમ કે પૈસા અને ઘરેણાં, તિજોરીના ઉત્તર અથવા પૂર્વ ડ્રોઅરમાં રાખો. આ દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. સાફસફાઈ, અલમારીની અંદર નકામા કાગળ, ફાટેલા જૂના કપડાં અથવા નકામી વસ્તુઓ એકઠી ન થવા દો. તિજોરી જેટલી સ્વચ્છ હશે તેટલી જ ઝડપથી ઘરમાં સમૃદ્ધિ આવશે. તિજોરીની ઉપરની જગ્યાનો ઉપયોગ. આપણે ઘણીવાર તિજોરીની ઉપરની ખાલી જગ્યામાં કચરો અથવા ભારે વસ્તુઓ મૂકીએ છીએ, જે ખોટું છે. શું રાખવું? તિજોરીની ઉપરની જગ્યા હંમેશા ખાલી અને સ્વચ્છ રાખો. તમે અહીં કેટલીક હળવી સુશોભન વસ્તુઓ રાખી શકો છો. શું ન રાખવું? તિજોરીની ઉપર ક્યારેય ભારે બેગ, ધૂળવાળા બોક્સ અથવા ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રિકલ ઉપકરણો ન રાખો. આ ભાર તમારા માનસિક તણાવને વધારી શકે છે. કેટલાક અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ. દરવાજાની દિશા. તિજોરીનો દરવાજો ઉત્તર કે પૂર્વ તરફ ખુલવો જોઈએ. અરીસો. તિજોરી પર અરીસો હોય તો ખાતરી કરો કે સૂતી વખતે તમારા ચહેરાનું પ્રતિબિંબ તેમાં ન પડે. રંગ. કપડાં માટે ક્રીમ, ઓફ વ્હાઇટ અથવા આછા ભૂરા જેવા શાંત રંગોનો ઉપયોગ કરો. આ રંગો ઘરમાં શાંતિ લાવે છે. નવી તિજોરી. હંમેશા નવી તિજોરી ખરીદવાનો પ્રયાસ કરો. જૂના અથવા વપરાયેલા તિજોરી ભૂતકાળની ઉર્જા વહન કરી શકે છે, જે ઘર માટે સારી માનવામાં આવતી નથી. અત્તરનો ઉપયોગ. ક્યારેક તમારી તિજોરી અંદર ચંદન અથવા ગુલાબની સુગંધિત પરફ્યુમ છાંટો. સારી સુગંધ સકારાત્મક ઉર્જા આકર્ષે છે, અને એવું કહેવાય છે કે જ્યાં સકારાત્મક ઉર્જા હોય ત્યાં દેવી લક્ષ્મી વાસ કરે છે. નોંધો સીધી રાખો. તિજોરીમાં હંમેશા પૈસા વ્યવસ્થિત રીતે રાખો. નોટોને ઊંધી કે ફોલ્ડ ન રાખો. નોટોના બંડલને સુંદર કવર અથવા પરબિડિયુંમાં રાખવાથી પૈસા પ્રત્યે આદર દેખાય છે, જે સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે. ચાવી મૂકવાનું સ્થાન. ક્યારેય તિજોરીની ચાવીઓ ફેંકશો નહીં. તેમના માટે એક નિયુક્ત સ્થાન રાખો. ચાવીઓ વિખેરવી એ પૈસાના સંચાલનમાં બેદરકારી દર્શાવે છે, જેનાથી નાણાકીય નુકસાન થઈ શકે છે. અરીસાનો ઉપયોગ. જો તિજોરીના અંદરના દરવાજા પર અરીસો હોય તો ખાતરી કરો કે પૈસાની તિજોરીનું પ્રતિબિંબ તેમાં દેખાય છે. એવું માનવામાં આવે છે કે અરીસામાં દેખાતી વસ્તુની અસર બમણી થાય છે.